આખી પ્રોસેસ એટલી જેન્યુઇન લાગી કે ક્રોએશિયા વર્ક પરમિટ માટે ₹30 લાખ ચૂકવી દીધા। હરિયાણાના પાણીપતમાં નોંધાયેલી એક એફઆઈઆર પ્રમાણે 2 અરજદારોએ ક્રોએશિયા વર્ક પરમિટ માટે ₹30 લાખ ચૂકવ્યા છે। નોંધાયેલી એફઆઈઆર પ્રમાણે 2 વ્યક્તિઓએ પોતાને રિક્રુટમેન્ટ એજન્સીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે ઓળખાવ્યા અને IELTS PT ના કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીત્યો। 5 જૂન 2024 ના રોજ આ બંને અરજદારોને દિલ્હી ખાતે ફિંગરપ્રિન્ટ અને બાયોમેટ્રિક માટે બોલાવવામાં આવ્યા। ₹5.5 લાખ RTGS થી અને ₹8.37 લાખ રોકડા લીધા અને તેમની બાયોમેટ્રિક અને ફિંગરપ્રિન્ટ પણ કરવામાં આવી। ત્યારબાદ મુંબઈ ખાતે એમ્બેસી એપોઇન્ટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા અને અલગ અલગ સ્ટેજ ઉપર પૈસા ફરીથી લીધા। આમ કુલ ₹30 લાખ લીધેલાનો આરોપ છે। મહિનાઓ સુધી રાહ જોયા પછી એફઆઈઆર મુજબ બંને અરજદારોને કહેવામાં આવ્યું કે તમારો વિઝા રિજેક્ટ થઈ ગયો છે। પણ આ કેસ સ્ટડી કર્યા પછી મારા મનમાં 2 પ્રશ્નો ઊભા થયા। પહેલો પ્રશ્ન, જો તમારું ફિંગરપ્રિન્ટ અને બાયોમેટ્રિક એમ્બેસી અથવા VFS માં થયું હોય તો આ ફ્રોડ કેવી રીતે થયું? અને બીજું, જો આ એમ્બેસીમાં નથી થયું તો આ પ્રોસેસ જેન્યુઇન કેવી રીતે થઈ? આ પ્રશ્નોના જવાબ પોલીસ તપાસમાં સામે આવશે, પરંતુ એક વાત ચોક્કસ છે, વેરિફિકેશન પ્રોસેસ પહેલા થવું જોઈએ, પછી નહીં। આવા જ ઇમિગ્રેશન અવેરનેસના વિડીયોઝ માટે અમારા પેજને ફોલો કરો।